નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. આજે આપણે હવામાનને ફોરકાસ્ટની વાત કરવાના છીએ કે આગાહી કઈ કઈ જિલ્લામાં કરવામાં આવી છે અને આગળના 3-4 દિવસો કેવા રહેશે ગુજરાતમાં. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમયથી કાલથી અને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ અથવા તો સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આપણે જાણીશું કે આજે હજુ કેટલા વિસ્તારોમાં કેટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એમ છે અને આવનારા દિવસોમાં આ સ્થિતિ કેવી રહેશે. અને સાથે સાથે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, આ સાથે સૌરાષ્ટ્રના ઉત્તરના જે જિલ્લાઓ છે એ હોય અને કચ્છનો ભાગ હોય, ત્યાં ક્યારે વરસાદ પડી શકે છે એ હવામાન વિભાગે આપેલા મેપ દ્વારા આપણે સમજીશું. અત્યારે આપણી સામે છે ગુજરાતનો નકશો અને આજની તારીખે કયા વિસ્તારોમાં કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડી શકે એમ છે તો જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ એટલે કે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે ત્યાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. આ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે જિલ્લાઓમાં પોરબંદર છે, સૌરાષ્ટ્રમાં રાજકોટ છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, છોટા ઉદેપુર છે, વડોદરા છે અને ભરૂચ છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. આ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ક્યાં આગાહી કરવામાં આવી છે તો જે પીડા જે જિલ્લાઓ દેખાય છે પીળા રંગમાં, તેમાં સાબરકાંઠા છે, ખેડા છે, આણંદ, પંચમહાલ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ છે અને દેવભૂમિ દ્વારકા છે. આ જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જે ગ્રીન કલરમાં જોવા મળી રહ્યા છે જે જિલ્લાઓ, એમાં કચ્છ છે, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર. આ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આજના દિવસ માટે કરવામાં નથી આવી. હવે વાત કરીએ આવતીકાલને નકશાની તો આવતીકાલે અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે. આ 3 જિલ્લા સૌરાષ્ટ્રના છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, દમણ છે, વલસાડ છે અને દાદરા નગર હવેલી છે. આ જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ અતિ ભારે વરસાદની અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. આ સાથે અન્ય સ્થળોની વાત કરીએ, અન્ય જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ છે, જુનાગઢ છે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે એવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જે પીળા રંગમાં જે જિલ્લાઓ છે એમાં દાહોદ છે, પંચમહાલ, આણંદ, બોટાદ, પોરબંદર. આ જે 5 જિલ્લાઓ છે, 4 જિલ્લાઓ છે, ત્યાં આ 5 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી શકે એમ છે અને ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. હવે આવતીકાલની વાત કરીએ કે આવતીકાલે કયા જિલ્લાઓમાં નહિવત વરસાદ અથવા તો કોઈ આગાહી કરવામાં આવી નથી તો એવા જિલ્લાઓમાં કચ્છ છે, વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા. આ જે જિલ્લાઓ છે ત્યાં કોઈ વરસાદની આગાહી કરવામાં નથી આવી. એટલે એવું કહેવાય છે કે જો 2 દિવસ આજે અને કાલે આ જિલ્લાઓ છે ત્યાં નહિવત વરસાદ પડી શકે એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. એટલે કોઈ વધારે વરસાદ પડે અથવા ભારે વરસાદ પડે એવી કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી. હવે આપણે વાત કરીએ 6 તારીખની કે 6 તારીખે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે એમ છે. એટલે જોવા જઈએ તો સાઉથ ગુજરાતમાં એટલે દક્ષિણ ગુજરાતમાં સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે છૂટાછવાયા વરસાદ વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદમાં આપણે જે જિલ્લાઓ જોઈએ છે એમાં ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ અને નર્મદા. આ જે 5 જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એવી સંભાવનાઓ છે. આ સાથે જે યલો રંગમાં એટલે કે પીળા રંગમાં જે જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે એમાં રાજકોટ છે, સૌરાષ્ટ્રના જુનાગઢ છે.
આ બે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવનાઓ છે. આ સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રના અમુક અને બીજા અન્ય જિલ્લાઓની વાત કરીએ કે કચ્છની વાત કરીએ, તો ત્યાં એક પણ જે જિલ્લાઓ છે આ ગ્રીન કલરમાં, ત્યાં એક પણ જિલ્લાઓમાં વરસાદની કોઈ સંભાવનાઓ દર્શાવવામાં આવી નથી. એટલે કે આ વિસ્તારોમાં વરસાદ નહિવત હશે અથવા તો હશે જ નહીં એવી સ્થિતિ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. હવે આપણે 7 તારીખની વાત કરીએ તો 7 તારીખમાં જે દક્ષિણ ગુજરાતના ભાગ છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગ છે ત્યાં વરસાદની ઓછા પ્રમાણમાં શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે નવસારી છે, દમણ છે, વલસાડ છે અને દાદરા નગર હવેલી છે, ત્યાં અત્યંત વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. આ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગ છે ત્યાં સુરત, તાપી, ડાંગ આ 3 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. હવે જે પીળા રંગમાં જે જિલ્લાઓ છે તેમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. તેમાં વાત કરીએ તો ગીર સોમનાથ છે, અમરેલી છે એટલે ભાવનગર, આ સૌરાષ્ટ્રના 3 જિલ્લા જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ સાથે વાત કરીએ તો ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે આપણે આ ગ્રીન રંગમાં જોઈએ છીએ જિલ્લાઓ, આ તમામે તમામ જિલ્લાઓમાં કોઈ આગાહી કરવામાં નથી આવી. એટલે અહીંયા વરસાદ નહિવત પડી શકે અથવા તો ન પણ પડી શકે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે. એમાં આ જિલ્લાઓમાં છે કચ્છ છે, વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ ને મહીસાગર ને અરવલ્લી આ એટલા જે જિલ્લાઓ છે ગ્રીન કલરમાં એમાં કોઈ વરસાદની આગાહી કરવામાં નથી આવી. એટલે આ વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવી પડે એવી સ્થિતિ ખેડૂતો માટે સર્જાઈ છે અને લોકો માટે સર્જાઈ છે. આપણે જે રીતે હવામાન વિભાગના નકશા દ્વારા સમજ્યું કે આવનારા 4 દિવસોમાં કેવો માહોલ રહેશે વરસાદને લઈને, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે સૌરાષ્ટ્ર જે દક્ષિણ જિલ્લાઓ છે એ દક્ષિણ જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં અતિથી ભારે અતિ વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. અત્યારે પણ માંગરોળની વાત કરીએ, ગીર સોમનાથની વાત કરીએ, અમરેલી જિલ્લાની વાત કરીએ અથવા તો સાઉથ ગુજરાતના એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અતિથી ભારે અતિ વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે. માંગરોળની વાત કરીએ તો માંગરોળમાં આશરે 22 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે અને એનડીઆરએફ ની ટીમ છે, તમામ ટીમો ત્યાં લાગી છે, લોકોને એલર્ટ કરવા માટે લાગી છે, લોકોના રેસ્ક્યુ કરવા માટે લાગી છે અને તમામ જગ્યાએ આ અત્યારે ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને આખા વર્ષનો જે વરસાદ હતો એમાં માંગરોળમાં આખા વર્ષનો વરસાદ એક જ વખતમાં પડી ગયો હોય એવી પણ ધારણાઓ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. એટલે આવનારા સમયમાં પણ જે આ દક્ષિણ ગુજરાતના ભાગ છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ છે એ તમામે તમામ જગ્યાએ વરસાદ આવી રીતે અવિરત 2-3 દિવસ રહી શકે છે એવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે તમારું શું માનવું છે? તમારા વિસ્તારમાં વરસાદ છે કે નથી અને તમે કેટલા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.